વાત કરીએ વડોદરાની. વડોદરામાં કોમર્શિયલ ગેસનો પુરવઠો ખતમ થયાનો દાવો થઈ રહ્યો છે. 36 ગોડાઉનમાં કોમર્શિયલ ગેસના બોટલ જ નથી, જ્યારે ઘરેલું ગેસનો પુરવઠો પણ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. રોજની 2 ગાડીની સામે આવે 1 જ ગાડી મળી રહી છે. હોટલ, કેન્ટીન, ફરસાણના કારખાના બંધ થવાની અણીએ છે, ત્યારે ઘરેલું ગેસની બોટલની લોકો નોંધણી કરાવી રહ્યા છે અને લોકોની ચિંતા વધી ગઈ છે. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા રવિ અગ્રવાલ પાસેથી. રવિ, સૌથી મહત્વની વાત એ છે કે ઘરેલું ગેસ ની અછત હવે વર્તાઈ રહી છે, કારણ જે નિયમ કર્યો છે તેમાં પણ 25 દિવસનું અંતર 2 બોટલની વચ્ચે હોવું જોઈએ. ખાસ કરીને સંયુક્ત પરિવારના લોકોને આના કારણે વધુ મુશ્કેલી પડશે. મિથુન, વાત કરવામાં આવે તો યુદ્ધ થઈ રહ્યું છે મિડલ ઇસ્ટ કન્ટ્રીઝમાં, ઈરાન, અમેરિકા અને ઇઝરાયલની વચ્ચે, પરંતુ તેની સીધી અસર આપણા દેશમાં, ગુજરાતમાં અને વડોદરામાં જોવા મળી રહી છે. જે રીતના અત્યારે અમે નિઝામપુરા વિસ્તારમાં આવેલી હેપી હોમ ગેસ એજન્સી સર્વિસ છે ત્યાં આવ્યા છે, કે જ્યાં સવારથી જ લોકો ગેસના બોટલ તેમના ઘરે સમયસર નથી આવી રહ્યા તેને લઈને આવ્યા છે. કેટલાક લોકોને કેવાયસી નથી કર્યું તે પ્રકારનું કારણ આપવામાં આવ્યું છે, કેટલાક લોકોને સર્વર ડાઉન છે તેના કારણે ગેસનો બોટલ નથી આવી રહ્યો તે પ્રકારનું કારણ આપવામાં આવ્યું છે. પરંતુ હકીકત કંઈક એવી છે કે ગેસનો સપ્લાય જે છે તે ઓછો થયો છે, અછત વર્તાઈ રહી છે, તેના કારણે લોકોના ઘરમાં ગેસના બોટલ સમયસર નથી પહોંચી રહ્યા. તે ઉપરાંત પણ સરકારે અને ગેસ જે ઓઇલ કંપનીઓ છે તેમણે નિયમ બનાવ્યો છે કે 25 દિવસ બાદ જ હવે 1 બોટલ આપ્યા પછી બીજો બોટલ આપવામાં આવશે. તો સૌથી મોટી વાત એ છે કે જે કોમર્શિયલ ગેસના બોટલો છે તે વડોદરા શહેરમાં ખતમ થઈ ગયા છે, એટલે કે તે પૂરા થઈ ગયા છે, જેના કારણે રેસ્ટોરન્ટ્સ છે, હોટલ્સ છે, ફેક્ટરીઝ છે, લારી છે, તેના પર હવે કઈ રીતના લોકો ઉપયોગ લેશે તે મોટો સવાલ અહીંયા ઉઠાવી રહ્યો છે. જે રીતના તમે જોઈ શકો છો કે કઈ રીતના અહીંયા હિરેનભાઈ જે સુખડિયા અહીંયા છે તેમની સાથે આપણે વાત કરીશું. હિરેનભાઈ સાથે. હિરેનભાઈ, શું તમે એજન્સીના સંચાલક છો, શું પરિસ્થિતિ છે અત્યારે કોમર્શિયલ ગેસને લઈને? કોમર્શિયલ ગેસ છેલ્લા 3 દિવસથી કંપનીએ બંધ કરેલા છે, પણ ડોમેસ્ટિક જે છે તે રોજની ગાડીઓ આવે છે અમારી જોડે, અને જે પહેલાં બુકિંગ છે એ લોકોને પહેલી બોટલ આપીને અમે લોકો એ કરતા હોઈએ છીએ. તો શું પરિસ્થિતિ થઈ છે ઘરેલું ગેસની? શું પરિસ્થિતિ? ઘરેલું ગેસમાં એવું છે કે જેને જરૂર નથી એ લોકો પણ અત્યારે બુકિંગ કરાવી રહ્યા છે, પેનિક બુકિંગ જેને કહેવાય, અને લોકો આજુબાજુવાળા લોકોને આપવા માટે જેની જે પાઇપલાઇન આવી ગઈ છે એ લોકો પણ અત્યારે બુકિંગ કરી રહ્યા છે. એના લીધે થોડો બેકલોગ અમારો વધ્યો છે, પણ જેમ જેમ ગાડીઓ આવે છે એમ અમે અમારું બેકલોગ ક્લિયર કરતા રહીએ છીએ. કોમર્શિયલ ગેસની જો વાત કરીએ બોટલની, તમે કહો 3 દિવસથી નથી, તો કેટલા આખા તમામ વડોદરા શહેરમાં પરિસ્થિતિ છે કે પછી કોઈ અમુક જ કંપની? આખા દેશમાં છે, વડોદરામાં નહીં આખા દેશમાં આ પ્રોબ્લેમ છે. અત્યારે આજે જે મીડિયામાં આવ્યું છે એ પ્રમાણે બેંગ્લોરમાં તો બધી હોટલો બંધ પણ થવા માંડી છે. તો અહીંયા શું અસર થશે? અહીં અત્યારે અમારી મિટિંગ ચાલી રહી છે, અમને કંઈક 1 વાગે અમને ખબર પડશે કે કોમર્શિયલ ચાલુ કરશે કે નહીં. ઘરેલું ગેસના જે સિલિન્ડર છે એની વાત કરીએ તો પહેલાં કેટલા આવતા, અત્યારે કેટલા એરિયા છે? ઘરેલું ગેસ છે પહેલાં અમારે રોજની 2 ગાડીઓ આવતી હતી, અત્યારે 1 ગાડી આવી રહી છે. કઈ રીતે મેનેજ કર્યા છો? કારણ કે ગ્રાહકો તો ડિમાન્ડ વધી છે, પાછો સપ્લાય ઘટ્યો છે, તો કઈ રીતે મેનેજ કર્યા છો? આ જે ડિમાન્ડ એના માટે જ વધી છે કે જેને જરૂર નથી એ પોતે પણ અત્યારે બુકિંગ કરી રહ્યા છે, અને જે પ્રમાણે આજે મીડિયામાં આવ્યું છે કે ભાઈ 1500 રૂપિયામાં બ્લેકમાં વેચાય છે, એના લીધે લોકો વધારે બુકિંગ કરી રહ્યા છે. આવું કોઈ 1500 રૂપિયામાં કોઈ બોટલ વેચાતો નથી, અને કોઈ વેચતું હોય તો મહેરબાની કરીને તંત્રને જાણ કરો કે આવા અનિષ્ટ તત્વોને ઝેર કરે. અનિષ્ટ તત્વોને જેલ ભેગા કરે તે ખૂબ જરૂરી છે. તમે શા માટે આવ્યું છે? गैस बुकिंग कराने आए. तो શું કહેશો? ગેસ બુકિંગ તો અત્યારે મળતું નથી કારણ કે બોટલની અછત વર્તાઈ રહી છે. हाँ, लेकिन गैस घर में नहीं है, वो कभी भी ख़त्म हो सकता है, और ये ऑनलाइन वाला है, यहाँ पर लग नहीं रहा, मिस कॉल मारने वाला में हो नहीं रहा है. अब कैसे बुक करें? तो क्या करेंगे अब? रसोई कैसे बनाएंगे अब 2-3 दिन अब देख रहे हैं, आए हैं इनके पास, रसीद भी लेके, उम्मीद है कि ये हमारी समस्या का समाधान करेंगे. अच्छा, कमर्शियल गैस तो है ही नहीं, तो ये जो दुकान है, फरसान की दुकान है, रेस्टोरेंट्स है, वो लोगों की भी हालत बिगड़ रही है. हाँ, तकलीफ तो सबको हो रही है. બધાને મુશ્કેલી પડી રહી છે, અને ખાસ જે કહેવું છે વેપારીનું કે કોમર્શિયલ ગેસના જે સિલિન્ડર છે છેલ્લા 3 દિવસથી બંધ થયા છે. ન માત્ર આ એજન્સીમાં પરંતુ વડોદરા શહેરના 38 જેટલા એજન્સીના ગોડાઉનમાં કોમર્શિયલ ગેસના બોટલ નથી, જેના કારણે જે ફરસાણની દુકાનદારો છે, ધંધાર્થીઓ છે, તેઓ કઈ રીતના સર્વાઈવ કરશે, પોતાનો ધંધો કઈ રીતે સસ્ટેન કરશે તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે. તો ઘરેલું ગેસના સિલિન્ડરમાં 2 દિવસમાં 1 ગાડી આવી રહી છે, જે પહેલાં 1 દિવસમાં 2 ગાડી આવતી હતી, હવે 2 દિવસમાં 1 ગાડી આવી રહી છે. એટલે તેમાં પણ ક્યાંક ને ક્યાંક મેનેજ કરવું પડી રહ્યું છે. એટલે કહી શકાય કે ચોક્કસથી ગેસનો પુરવઠો ઘટશે.
વધતા અછત વર્તાતા લોકોને સીધી અસર થઈ રહી છે અને એવી પરિસ્થિતિ નિર્માણ થશે જે સંચાલક કહી રહ્યા છે કે હોટલ, રેસ્ટોરન્ટ્સ, દુકાનો, ફેક્ટરીઝ તે બંધ થવાની આદિ પર આવી જશે જો ગેસનો પુરવઠો તેમને સમયસર આપવામાં નહીં આવે તો. જી મિથુન. જી આભાર રવિ માહિતી આપવા બદલ. તો સૌથી મહત્વની વાત એ છે કે ઘરેલું ગેસમાં લોકોને હાલમાં એટલા માટે મુશ્કેલી પડી રહી છે કારણ કે લોકો પેનિક કરી રહ્યા છે અને એક બોટલ નોંધાવ્યો હોય તો બીજા બોટલ નોંધાવવા માટે પણ મુશ્કેલી તેમને પડી રહી છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જેમના ત્યાં પાઇપલાઇન આવી ગઈ છે અને તેમના ત્યાં હજુ બોટલ આપ્યા નથી તેઓ પણ હાલમાં ગેસના બોટલ નોંધાવી રહ્યા છે અને બહાર તે લોકો પોતાના સગાવાલાઓને આપી રહ્યા છે અથવા તો બહાર વેચી રહ્યા છે. તો તે બંધ થાય તો તમામ લોકોને ગેસના બોટલ મળતા થાય.